હવે કોઈને શંકા થાય કે એમ બધાય દેવોના દર્શન કરીએ, નમસ્કાર કરીએ, તો આપણી ભગવાનને વિશે પતિવ્રતાપણાની ભક્તિમાં ખોટ આવે, ઘણાને શંકા હોય છે. તો શાસ્ત્રોકારો કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિને તો દરરોજ રોટલી શાક બનાવીને જમાડતી હોય, અને કોઈક મહેમાન ઘરે આવે ત્યારે તેને સારા સારા પકવાનો બનાવીને જમાડે, અને તો તેને જોઈને એમનો પતિ એમ ન માને કે તેને મારા કરતા અન્ય મહેમાનોમાં હેત ઘણું છે. કારણ કે સ્ત્રીના મનમાં એવો ભાવ હોય કે આ મારા પતિના મહેમાન છે, એમને સારા ભોજન બનાવીને જમાડીશ ને તો મારા પતિ રાજી થશે. તો જેમ પતિના મહેમાનોને જમાડીને રાજી કરવાથી કે તેમને આદર આપવાથી કોઈ સ્ત્રીના પતિવ્રતાપણામાં ખોટ નથી આવતી, તેમ અન્ય દેવતાઓનો આદર કરવાથી કે તેમના દર્શન નમસ્કાર આદિ કરવાથી ભક્તની ભગવાન પ્રત્યેની પતિવ્રતા ભક્તિમાં કઈ પણ ખોટ આવતી નથી. કારણ કે ઉપાસના અને વંદનમાં ઘણો ભેદ છે. ઉપાસ્ય તો એક માત્ર ભગવાન જ છે, પરંતુ વંદનીય તો આખું વિશ્વ છે. એટલે જ તુલસીદાસજીએ કહ્યું છે, સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોડી જુગ પાની. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેમ સર્વ જડ ચેતનમાં રહેલા છે, તેમ સર્વે દેવોમાં પણ રહેલા છે એમ જાણી આદર ભાવથી નમસ્કાર કરવામાં કોઈ દોષ લાગતો નથી.